नमस्कार, आप देख रहे हैं जनमत की पुकार। सरकारी विनयन कॉलेज अमीरगढ़ में साइबर क्राइम पर जन जागरूकता संगोष्ठी का आयोजन किया गया। सरकारी विनयन कॉलेज अमीरगढ़ में एक महत्वपूर्ण जन जागरूकता संगोष्ठी का आयोजन किया गया, जिसमें एनएसएस विभाग और साइबर क्राइम पुलिस स्टेशन पालनपुर डिवीजन के सहयोग से साइबर अपराधों के प्रति छात्रों और समाज में जागरूकता फैलाने का प्रयास किया गया। संगोष्ठी का उद्देश्य वर्तमान में तेजी से बढ़ती प्रौद्योगिकी, मोबाइल अतिक्रमण और ऑनलाइन धोखाधड़ी के बढ़ते मामलों के बारे में जागरूकता पैदा करना था। इस अवसर पर साइबर सुरक्षा से बचाव के उपाय, आधार कार्ड और बैंकिंग जानकारी की सुरक्षा और स्मार्टफोन के सुरक्षित उपयोग पर विशेष जोर दिया गया। विशेषज्ञ वक्ता के रूप में हेड कांस्टेबल शैलेश भाई लुवा ने उपस्थित छात्रों को साइबर अपराधों जैसे कि धोखाधड़ी, हैकिंग, फर्जी अकाउंट्स और सोशल मीडिया पर होने वाली धोखाधड़ी के बारे में विस्तार से जानकारी दी। उन्होंने साइबर सुरक्षा के महत्व पर प्रकाश डालते हुए बताया कि कैसे एक मजबूत पासवर्ड और सतर्कता से ऑनलाइन धोखाधड़ी से बचा जा सकता है। संगोष्ठी में कॉलेज के विभिन्न विषयों के संकाय सदस्यों के साथ साथ एनएसएस के स्वयंसेवकों और कुल 130 विद्यार्थियों ने भाग लिया। कार्यक्रम का सफल आयोजन एनएसएस विभाग के कार्यक्रम अधिकारी डॉक्टर नयन के सोनारा के मार्गदर्शन में किया गया। यह संगोष्ठी न केवल छात्रों के लिए जानकारीपूर्ण साबित हुई, बल्कि उनके दैनिक जीवन में साइबर सुरक्षा की आवश्यकताओं को समझने में भी सहायक रही। साइबर क्राइम पुलिस स्टेशन जोरावर पैलेस पालनपुर અને સરકારી વિનયન કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આજે ખૂબ જ સુંદર સાયબર અવેરનેસ સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારનું સાયબર સંવાદનું આપણી કોલેજમાં આયોજન કર્યું છે। આજ સેમિનાર થોડા વર્ષો અગાઉ 2022-23 માં પણ આપણી જ કોલેજમાં અહીંયા યોજવામાં આવેલો હતો અને દર વર્ષે અમે બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે જઈ અને સાયબર અવેરનેસના આવા સેમિનારોનું આયોજન કરીએ છીએ। સાયબર ક્રાઇમથી બચવા માટે લોક જાગૃતિ સિવાય કોઈ જ વિકલ્પ નથી, કોઈ જ ઉપાય નથી। અને જો તમને સાચી સમજ, સાચું માર્ગદર્શન નહીં હોય તો તમે ગમે તેટલા ભણેલા છો, ખૂબ જ શિક્ષિત છો, ખૂબ જ જાગૃત છો, છતાં પણ આમાં જે બેઠેલા છે એમાં દયાલાલના ભાઈ ગઢ દયાલાલની સાથે જે બનાવો બને છે ને એ કોઈ શિક્ષિત સિવાયના, જાગૃત સિવાયના અંગૂઠા છાપ વ્યક્તિ સાથે બનાવો નથી બનતા। અને હું તમને આ સેશન્સની અંદર તમારો સમય વધુ તો નહીં, પરંતુ મારો 1-1.5 કલાકનો સમય રહેશે અને હું તમને એ ભણાવીશ કે જે તમે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં ભણેલા નથી અને ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન, એમફિલ, પીએચડી કરશો ત્યાં પણ આજનું નોલેજ ભણવામાં આવવાનું નથી। મારી એવી અપેક્ષા છે કે હું માઇકમાં એકલો બોલ્યા જાઉં એના કરતાં સાયબર સંવાદના ભાગરૂપે તમારી પાસેથી પણ હા કે નામો જવાબ। મિત્રો, આજે રોજબરોજના વ્યવહારમાં ટેકનોલોજીનો એટલો બધો પ્રભાવ આપણી ઉપર વર્તાઈ રહ્યો છે અને એ વિજાણુ માધ્યમોનો વધુ પડતા ઉપયોગને કારણે સમાજમાં, દેશમાં અને દુનિયામાં આપણે વર્તમાનપત્રો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જાણીએ છીએ કે લોકો કેવી રીતે છેતરપિંડીનો, લાલચનો ભોગ બને છે। કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ આના ઉપયોગ દ્વારા ઓનલાઈન માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો કે જેઓ જુદી જુદી લાલચ આપીને, જુદી જુદી છેતરપિંડી આચરીને, નાણાકીય ફ્રોડ કરીને આપણને આપણી લાગણીને દુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને ત્યારે આ એનએસએસ વિભાગ અને સાયબરના નામે વાત કરે, સિમ કાર્ડ વેરિફિકેશનના નામે વાત કરે અથવા તો કસ્ટમર કેર અધિકારીના રેફરન્સ તરીકે વાત કરે, એ લોકો અલગ અલગ અધિકારીનો પરિચય આપ્યા પછી તમને કોલ દરમિયાન બોળવી ઓટીપી માગી લે। અને આપણે ગુજરાતના ભોળા લોકો એલા સર ઓટીપી તો દેવો જ બેઠેલા, એટલે ઓટીપી પણ આપણે આપી દઈએ। જેવો તમે ઓટીપી શેર કરો તરત જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા। આ બનાવથી વાકેફ છો? બધા વાકેફ છો?
એટલે જાગૃત થઈ ગયા આપણે કે ઓટીપી શેર કરીએ છીએ પૈસા કપાય છે, ઓટીપી શેર કરીએ છીએ પૈસા કપાય છે, એટલે હવે આપણે કોઈને ઓટીપી આપતા એટલે આ બનાવો પણ બનતા નથી। अगर आपने हमारा अभी तक चैनल सब्सक्राइब नहीं किया है तो कृपया चैनल सब्सक्राइब कर लें, लाइक करें, शेयर करें, कमेंट करें। तो मिलते हैं फिर किसी और खबरों के साथ। नमस्कार।